હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકો કેશ ફ્લો સ્ટેટમેન્ટ કરી રહ્યા હતા ત્યારે એમાં થોડીક ટેકનિકલ ઇશ્યુ આવી ગયો હતો, એટલે આપણે છે ને અહીંયા અકાઉન્ટ ક્લોઝ કરવાનું રહી ગયું હતું ઇલસ્ટ્રેશન નંબર 11 નું. તો આપણે પેલા અકાઉન્ટને છે એ ક્લોઝ કરી દઈએ. ચાલો, શું ટોટલ આવે છે આનો? 4 + 10 સોરી 4 + 50 + 25 એટલે 4,75,000 આવ્યા. ચાલો, એ 4,75,000 ને આપણે અહીંયા લખીએ. તો અહીંયા કોઈ અમાઉન્ટ ડિફરન્સ આવે છે, કોઈ અમાઉન્ટનો અહીંયા ડિફરન્સ આવે છે ફ્રેન્ડ્સ. કેટલા રૂપિયાનો ડિફરન્સ આવે છે જોવો જોઈએ. 475 માંથી 450 ગયા એટલે કેટલા આવ્યા? 25,000 નો ડિફરન્સ આવ્યો ફ્રેન્ડ્સ. અને આ જે 25,000 નો ડિફરન્સ આવે છે ત્યાં શું લખશું સામે? ટુ બેંક અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને આપણે લખશું ફ્રેન્ડ્સ પરચેઝ. શું કરશું? પરચેઝ. હવે કેશ ફ્લો માટે જો આપણે બે એન્ટ્રીની જરૂર છે, કેશ ફ્લો બનાવવા માટે આપણે લોકોએ કેટલા એન્ટ્રીની જરૂર છે? બે. કઈ કઈ એન્ટ્રી? તો કે એક તો જો આ અસેટને વેચી છે અને બીજી આ અસેટ્સને પરચેઝ કરી છે. બે એન્ટ્રીની આપણે વધારે જરૂર છે. કઈ? તો કે એક તો અસેટ્સને વેચી છે અને બીજી અસેટ્સને પરચેઝ કરી છે. ક્લિયર? તો ચલો બનાવીએ છીએ આપણે લોકો કેશ ફ્લો સ્ટેટમેન્ટ. લખો સ્ટેટમેન્ટ શોવિંગ, હેડિંગ આપો. સર આટલી હજી કરવાનું, પણ આપણે જે ઉપર કર્યું ને એ તો ખાલી અકાઉન્ટ બનાવ્યું, વર્કિંગ નોટ. બરાબર છે? સ્ટેટમેન્ટ શોવિંગ કેશ ફ્લો ફ્રોમ investment activity. બરાબર છે? ચલો હા એ લખી નાખ્યું. ચલો મશીન પરચેસ, પહેલા આપણે અહીંયા લખીએ મશીન પરચેસ. ચલો મશીન પરચેસ કરો તો કેશ આવે કે જાય? જાય ને. તો -25,000. મશીન પરચેસ કરો તો બિઝનેસમાંથી કેશ જાય, અને જાય તો આપણે શું કરશું? -25,000. અને બીજું સામે હતું મશીન સોલ્ડ. મશીન સોલ્ડ કરો તો બિઝનેસમાં કેશ આવે, ને આવે તો શું કરી દેવાનું હોય ફ્રેન્ડ્સ? પ્લસ બે જ એન્ટ્રી છે અહીંયા. ચલો કરો જોઈએ શું આવે છે આન્સર? -10,000. તો આપણે શું કહેશું? કેશ આઉટફ્લો. શું કહેશું? કેશ માઇનસમાં આવ્યું એટલે આપણે શું કહેશું? કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. હા એટલું લખે તો ચાલો. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. ચલો એટલું ક્લિયર થયું બધાને ફ્રેન્ડ્સ? આર યુ શ્યોર? ઓકે. ચલો એના પછી હવે આપણે લોકો જોઈએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 12. એના પછીનું જે ઇલસ્ટ્રેશન છે ઇલસ્ટ્રેશન નંબર 12. ચલો પેલા ઇલસ્ટ્રેશન નંબર 12 ને આપણે પેલા રીડ કરીએ એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ઇલસ્ટ્રેશન નંબર 12 આપણને શું કહેવા માંગે છે. From the following detail of Mansi Company Limited, determine and explain the transaction influencing operating profit and cash flow from investment activity. Underline કરો કઈ એક્ટિવિટી છે? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. એટલે આપણે અહીંયા ધ્યાન દેવાનું છે કેના ઉપર? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ઉપર ધ્યાન દેવાનું છે ફ્રેન્ડ્સ. ક્લિયર? ચાલો તો હવે અહીંયા જો આપણે ઓપનિંગ બેલેન્સ ઓફ ફર્નિચર, ક્લોઝિંગ ઓફ ફર્નિચર, ડેપ્રિસિએશન ઓફ ફર્નિચર, સેલ ઓફ ફર્નિચર અને બુક વેલ્યુ ઓફ ફર્નિચર, તો અહીંયા બધી ડિટેલ કોની આપી? ફર્નિચરની જ આપી. તો કેનું એકાઉન્ટ બનાવવું પડશે? ફર્નિચરનું એકાઉન્ટ. આગલા સમની જેમ જ બનાવી નાખીએ. ચાલો લખો હેડિંગ ક્વેશ્ચન નંબર ઇલસ્ટ્રેશન નંબર 12. હેડિંગ આપો ઇલસ્ટ્રેશન નંબર 12. પેજ નંબર, what is the page number? 2. That's a 7. That's a 2. Clear friends બધાને? ઓકે. ચલો તો પહેલા બનાવી નાખીએ આપણે કયું એકાઉન્ટ? ફર્નિચર અકાઉન્ટ. કયું એકાઉન્ટ બનાવશું ફ્રેન્ડ્સ? ફર્નિચર એકાઉન્ટ.
I forgot to use the tools that given by Microsoft. Eh? It's okay. Okay. તમારે બનાવી છે ને યાર, તમે લોકો હોશિયાર, ફટાફટી જાય. ઇઝી લેસન છે કમ્પેરેટિવલી ફ્રેન્ડ્સ. નિયર અબાઉટ 4 થી 5 કલાકમાં જ, નિયર અબાઉટ 4 થી 5 કલાકમાં યુ વિલ સિક્યોર ધ 6 માર્ક્સ. ફ્રેન્ડ્સ કરી લેવાયો, મુકાય નહીં. એક આ ચેપ્ટર છે, કંપનીઝ ફાઇનલ એકાઉન્ટ છે, કરી લેવાય, મુકાય નહીં. ચલો જોઈએ. સૌથી પહેલા ટુ ઓપનિંગ બેલેન્સ, ડેબિટ સાઈડ લખીએ. ટુ ઓપનિંગ બેલેન્સ કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? ઓપનિંગ બેલેન્સ 12 lakhs છે. ફર્નિચર. ક્લોઝિંગ બેલેન્સ ક્યાં લખવાનું હોય? ક્રેડિટ સાઈડ. બાય ક્લોઝિંગ બેલેન્સ કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 18 lakhs. નાવ ઓકે ફ્રેન્ડ્સ? નાવ ઓકે? ઓકે. હવે એના પછી આપણે જોઈએ છીએ સેલ ઓફ ફર્નિચર. ચલો, ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ડેપ્રિસિએશન ક્યાં આવે? ક્રેડિટ સાઈડ. લખી નાખો. બાય યા depreciation. What is the value? It's a 2 lakhs. Now you are given sale of furniture. Sale અહીંયા લખશો by bank. યા ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું સેલ્સ. ને આ જરૂરી આપણા માટે એટલે છે કારણ કે આને આપણે ક્યાં લખવાનું હોય? કેશ ફ્લોમાં. 4 lakh. નાવ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે જો સમજો કે બુક વેલ્યુ ઓફ ફર્નિચર સોલ્ડ. તમે ફર્નિચર જે હતું બુક વેલ્યુ એનું 320 હતી, તમે વેચ્યું એને કેટલામાં? 4 lakhમાં વેચ્યું છે, તો 80,000 નો પ્રોફિટ થયો. પ્રોફિટ થાય ને, એ આપણે ડેબિટ કરી દઈશું. બરાબર? આગળ આપણે જોયું હતું જ્યારે અકાઉન્ટ બનાવ્યા હતા ત્યારે. ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ફર્નિચર. શીખવાડો. ચલો, બુક વેલ્યુ કેટલી હતી? 3 lakhs 20,000. વેચ્યું કેટલામાં આપણે એને? 4 lakhમાં વેચ્યું. 4 lakhમાં વેચ્યું ને. બુક વેલ્યુ હતું 320, વેચ્યું એને 4 lakhમાં, તો 80,000 નું શું થયો? પ્રોફિટ. તો પ્રોફિટ ઓપોઝિટ સાઈડમાં જાય. શીખવાડ્યું હતું મેં કે લોસ હોત તો અહીંયા જ આવી જાય. બરોબર છે? ઓકે. ચલો, હા, લોસ હોય તો ક્રેડિટ સાઈડ. યા ચલો, અકાઉન્ટ કરશું હવે આપણે ક્લોઝ. નાઉ ક્લોઝ ધીસ અકાઉન્ટ. વોટ્સ ધ વેલ્યુ? 18,000 22 ને 2 26, સોરી 24, 24 lakh. અહીંયા પણ 24 lakhs. ક્લિયર? હવે ડિફરન્સ. નાઉ વોટ્સ ધ ડિફરન્સ? ઇટ્સ 11 lakh and 20,000. ડિફરન્સ આવે છે અહીંયા 11 lakh and 20,000 નો. એની ઓપોઝિટમાં આપણે શું લખશું? ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ, વોટ એવર યુ વુડ યુ લાઈક. અહીંયા ઇન્ટુ બ્રેકેટ કરીને શું લખશું? પરચેઝ. હવે અહીંયા માટે આપણે ખાલી બે જ વસ્તુની ફ્રેન્ડ્સ જરૂર છે. કેશ ફ્લોમાં લઈ જવા માટે આપણે બે જ વસ્તુની જરૂર છે. એક તો કે આ સેલ કર્યું ઈ, અને બીજું પરચેઝ કર્યું તે. લખી નાખો ફ્રેન્ડ્સ. સ્ટેટમેન્ટ શોવિંગ cash flow from investment activity. ठीक है, चलो
ચલો 4 લાખ ને હા બેંક જ જોવાની. લખો અહીંયા સેલ ઓફ ફર્નિચર. ફર્નિચરનું સેલ્સ કરો તો બિઝનેસમાં કેશ આવે કે જાય? આવે. તો લખો પ્લસ 4 lakhs પ્લસ 4 lakhs. ક્લિયર? અને ફર્નિચરનું પરચેસ કરો તો પરચેઝ ઓફ ફર્નિચર કેશ આવે કે જાય? જાય. માઇનસ 11 lakh and 20,000. ઠીક છે. તો લખજો કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ activity. What's the value, my dear friends? 7 lakh and 20,000. It is the negative balance, so we called it outflow. It is the negative balance, friends, so we called it as a outflow. Now clear, my dear friends? Everybody? નહીં બસ અહીંયા આપણી આ એક મેથડ કમ્પ્લીટ થઈ ફ્રેન્ડ્સ. એક વખત આખો બધા જ જોઈ લ્યો ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં શું શું આવતું હતું, આપણે કેવા કેવા સમ કર્યા હતા, બરોબર છે. વન ટાઈમ રિકોલ પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ. એક વખત આને શું કરી લઈએ, રિકોલ કરી લઈએ કે આપણે કેવા કેવા સમ આમાં કાઉન્ટ કરેલા છે, શું શું આની અંદર આવવાનું છે, બરોબર ને? યાદ આવતું હોય તો ચલો. મેં તમને 3 એક્ટિવિટી, એમાં સૌથી સહેલી એક્ટિવિટી મેં કીધી કે ભાઈ આ જે છે એ સૌથી સહેલી એક્ટિવિટી છે, બરોબર છે. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી સૌથી સહેલી એક્ટિવિટી છે. એમાં આપણે શું કરવું હતું તો કે ભાઈ આપણે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એટલે કે કાં તો મશીનરી પરચેસ કરી હોય, કાં તો લેન્ડ પરચેસ કરી હોય, ફર્નિચર પરચેસ કર્યું હોય, બિલ્ડિંગ પરચેસ કર્યું, આ બધું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. અસેટની અંદર કેશ જાય છે એટલે આપણે શું કરી દઈશું માઇનસ. અને માનો કે કોઈ અસેટ સી આપણે સોલ્ડ આઉટ કરી હોય તો બિઝનેસમાં કેશ આવે તો પ્લસ, બરોબર છે. અને ત્રીજું હતું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના ઉપર આપણને રિટર્ન મળે છે, જેમ કે રેન્ટ ઓફ બિલ્ડિંગ, બરોબર, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ. પછી આપણે એનો અલગ અલગ સમ જોઈએ તો યાદ હોય તો, બરોબર છે. બસ એટલું આપણે કરી લીધું છે. હવે આપણે we are going to start a new method. Now we are going to start a new method. Now friends, we are going to start a new method. બરોબર છે. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે બીજી મેથડ, બરોબર. એની થોડી પ્રેક્ટિસ આવતા વાર લાગશે ને. લાવ સી સેકન્ડ. હવે આપણે લોકો કરીએ છીએ સેકન્ડ એક્ટિવિટી, બરાબર છે. આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ સેકન્ડ એક્ટિવિટી, કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી. કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી. હવે એની જે એક્ટિવિટી છે કેનાથી કેશ ફ્લો આવશે આપણી પાસે? ફાઇનાન્સથી. થોડું આમ આ સાઈડ આવી ગયું. કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી. હવે આપણને કેશ ફ્લો મળશે, પણ શેમાંથી? ફાઇનાન્સ એક્ટિવિટીમાંથી. તો જોવાનું એ છે કે ફાઇનાન્સ એક્ટિવિટીમાં શું શું આવે છે. ફાઇનાન્સ એક્ટિવિટીમાં શું શું આવે? ફાઇનાન્સ એટલે કે આપણા બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે, આપણા બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે જે પણ કોઈ કેપિટલ આવે આપણા બિઝનેસમાં, કેપિટલ comes in our business, in our not business, in our company. કારણ કે આપણે અહીંયા કેનો અકાઉન્ટ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ? કંપનીનું. એટલે કેપિટલ comes in our company. આપણી કંપનીમાં જે કેપિટલ આવે છે ફ્રેન્ડ્સ, બરોબર છે, એના માટે આપણે લોકો ક્યાંથી રૂપીઝ આવે છે, બરોબર. જેમ કે
ઇક્વિટી શેર ઇસ્યુ કરીએ. કંપની શું ઇસ્યુ કરતી હોય? ઇક્વિટી શેર્સ. તો અહીંયા લખીએ ઇક્વિટી શેર્સ ઇસ્યુડ. પહેલી વસ્તુ શું કરતી હોય છે? ઇક્વિટી શેર ઇસ્યુ કરતી હોય છે. પછી પ્રેફરન્સ શેર્સ ઇસ્યુડ. કાં તો શું ઇસ્યુ કરતી હોય? પ્રેફરન્સ શેર કંપની ઇસ્યુ કરતી હોય છે. બરાબર છે. ત્રીજું ડિબેન્ચર્સ ઇસ્યુડ. કાં તો શું ઇસ્યુ કરે? ડિબેન્ચર કરે. બરાબર. ડિબેન્ચર એક પ્રકારની લોન છે. બરાબર. કંપની જ્યારે પબ્લિક પાસેથી લોન લેતી હોય છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? ડિબેન્ચર્સ કહીએ છીએ ફ્રેન્ડ્સ. અને પછી બેંક લોન ટેકન. અને કાં તો શું લીધી હોય? બેંક લોન લીધી. અહીંયા પણ તમારે વિચારવાનું એ જ છે કે કેશ આવે કે જાય. વોટ યુ હેવ ટુ થિંક? કેશ કમ્સ ઇન ઓર આઉટ? કેશ કમ્સ ઇન ઓર આઉટ? ગોઝ આઉટ. તમારે અહીંયા વિચારવાનું એ જ છે કે તમારા બિઝનેસમાં કેશ આવે છે અથવા તો જાય છે. ચલો ઇક્વિટી શેર ઇસ્યુ કરો. કેશ આવે કે જાય? આવે. એટલે શું કરશું? પ્લસ. પ્રેફરન્સ શેર ઇસ્યુ કરો. કેશ આવે કે જાય? આવે. આવે તો શું કરશો? પ્લસ. ડિબેન્ચર ઇસ્યુ કરો. કેશ આવે કે જાય? ડિબેન્ચર પણ એક લોન છે. ડિબેન્ચર નો મતલબ શું થાય? એક પ્રકારની લોન ફ્રોમ પબ્લિક. ડિબેન્ચર નો મતલબ શું થાય? લોન ફ્રોમ પબ્લિક. પબ્લિક પાસેથી એક લોન લીધી હોય એને પણ આપણે ડિબેન્ચર કહીએ. એટલે પણ કેશ આવે. બેંક લોન ટેકન. બેંક લોન લ્યો તો કેશ આવે. એટલે શું કરવાનું? પ્લસ. આટલું ક્લિયર? લખવાનું નથી? પ્લસ માઇનસ લખો ને. હું હમણાં કરાવું. હું જે લખાવું ને એ બધું લખવાનું. બરાબર છે. સેકન્ડ થિંગ કેપિટલ રિડીમ્ડ. કેપિટલ રિડીમ્ડ. તમારા બિઝનેસમાં જે રૂપીઝ આવ્યા છે એને તમારે રિડીમ કરવાના. રિડીમ એટલે કે પરત, પાછા આપી દેવાના. રિડીમનો મતલબ શું થાય? કેશને પાછા આપી દો. તો જો કેશને તમે પાછા આપી દો છો, કઈ રીતે પાછા દેવાય છે? તો કે ઇક્વિટી શેર તો પરત ન થાય, પણ બીજું પરત શું થાય? પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર કોઈ ચોક્કસ સમયગાળા માટે હોય છે અને એને રિડીમ કરવા ફરજિયાત હોય છે. બરાબર. મેક્સિમમ 20 યર્સની ડ્યુરેશન છે. 20 યર્સ પછી પ્રેફરન્સ શેરના જે રૂપિયા આવ્યા હોય બધા કમ્પલસરી આપણે લોકોએ રિડીમ કરી દેવાના હોય છે. એટલે પ્રેફરન્સ શેર રિડીમ. પ્રેફરન્સ શેર બે શેર હોય, ઇક્વિટી અને પ્રેફરન્સ. બીજું ડિબેન્ચર એક લોન છે તો ડિબેન્ચર ની પાછી દેવી પડે. ડિબેન્ચર્સ રિડીમ. ડિબેન્ચર્સ રિડીમ્ડ. ડિબેન્ચર ને તમે લોકો શું કરી દેશો? રિડીમ કરી દેશો. પછી બેંક લોન લીધી હોય તો બેંક લોન પાછી દેવી તો પડે ને. તો બેંક લોન રિડીમ્ડ. બેંક લોન રિડીમ. બરોબર છે. તો આ રીતના તમારે રિડીમ કરો. તો રિડીમ કરો તો કેશ આવે કે જાય? જાય. તો બધાને શું કરી દેવાનું? માઇનસ. અહીંયા બધા શું થઈ જશે ફ્રેન્ડ્સ? માઇનસ. તો કરી નાખો માઇનસ ની સાઈન. થઈ ગયું. ત્રીજી વસ્તુ આમાં શું આવશે? રિટર્ન given to capital. Return given to capital. હવે તમારે લોકોએ શું કરવાનું છે? તો કે જે તમે કેપિટલ લીધી છે એને તમારે રિટર્ન દેવું પડશે. કોઈ તમારા બિઝનેસમાં એમ તો રૂપિયા નહીં રોકે ને. બરોબર છે. એને કંઈક મળવું જોઈએ કે ન મળવું જોઈએ? તો શેર હોલ્ડર હોય તો એને આપણે શું દઈએ છીએ? ડિવિડન્ડ દઈએ. શું દઈએ? ડિવિડન્ડ. લખો dividend given to equity or preference
ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એને આપણે શું દેવું પડે ફ્રેન્ડ્સ? ડિવિડન્ડ દેવું પડે. ડિવિડન્ડ દો તો બિઝનેસમાંથી કેશ જાય અને જાય તો તમે શું કરી દેજો એને? માઇનસ. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. પછી માનો કે તમારે ઇન્ટરેસ્ટ દેવું પડે તો અહીંયા લખશું ઇન્ટરેસ્ટ પેડ ટુ ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર્સ. માનો કે ડિબેન્ચર હોલ્ડર્સ છે એને તમે ઇન્ટરેસ્ટ પે કરો તો કેશ જાય, શું કરી દેશો એને? માઇનસ. ક્લિયર ફ્રેન્ડ્સ? ત્રીજું ઇન્ટરેસ્ટ પેડ ઓન બેંક લોન. તમે લોકોએ બેંક લોન લીધી હોય અને એના ઉપર પણ તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડે તો એને પણ તમે શું કરી દેશો? માઇનસ. સિમ્પલ સમજાઈ ગયું? ફાઇનાન્સ એક્ટિવિટી એટલે કે તમારા બિઝનેસમાં કેપિટલ આવે પછી તો કે તમે કેપિટલને રિડીમ કરો, અને ત્રીજું કેપિટલ તમે જે લીધી છે એના પર કાં તો તમે ડિવિડન્ડ આપશો ને કાં તો તમે શું આપશો? ઇન્ટરેસ્ટ તમે આપશો. નાઉ યુ વિલ પે ધ ઇન્ટરેસ્ટ. ક્લિયર ફ્રેન્ડ્સ? બધાને ક્લિયર? ઓકે. નાઉ સી ધ સમ. આઈ હોપ કે તમને બધાને સમજાણું હશે ફ્રેન્ડ્સ. જો સમજાઈ ગયું હોય તો we are going to see the sums. Now illustration number 14, page number 276. Page number 276, illustration number 14. તમે લોકો illustration number 14 જુઓ પેજ નંબર 276 પર. ક્લિયર ગાઈઝ? ક્લિયર બધાને? ચલો જોઈએ છીએ. ઇક્વિટી શેર કેપિટલ આપ્યા છે તમને. ચલો જો પેજ ડિટેલ વાંચીએ. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ હેતલ કંપની લિમિટેડ કેલ્ક્યુલેટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. અંડરલાઇન ધીસ વર્ડ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ઓકે. હવે એમાં જોઈએ છે તમને આપ્યું છે ઇક્વિટી શેર કેપિટલ 17 અને 16 આપ્યું. તો 16 હશે તમારી શું હશે? ઓપનિંગ. તો 16 ની બાજુમાં લખી નાખો ઓપનિંગ અને 17 ની બાજુમાં લખી નાખો ફ્રેન્ડ્સ ક્લોઝિંગ. બરોબર છે? 17 ની બાજુમાં લખો ક્લોઝિંગ અને 16 ની બાજુમાં લખો ફ્રેન્ડ્સ ઓપનિંગ. નાઉ ક્લિયર? ઓકે. હવે સમજવાનું કે ઇક્વિટી શેર કેપિટલ યરની શરૂઆતમાં 12 લાખ ના હતા. યરના એન્ડમાં કેટલા થઈ ગયા? 18 લાખ. એટલે એનો મતલબ એમ કે ઇક્વિટી શેર કેપિટલ વધી. ઇક્વિટી શેર કેપિટલ વધે એનો મતલબ શું થયો? તો કે તમે ઇક્વિટી શેર્સ ઇશ્યુ કર્યા છે. ઇક્વિટી શેર ઇશ્યુ કરો તો તમારા બિઝનેસમાં કેશ આવે, અને આવે તો શું કરાય? પ્લસ. ચાલો પેલા હેડિંગ લખી લઈએ. સ્ટેટમેન્ટ showing cash flow from financing activity into bracket કરીને લખશું as per accounting standard 3 મુજબ. બરોબર છે ફ્રેન્ડ્સ? ક્લિયર બધાને? ચલો બનાવીએ સ્ટેટમેન્ટ. અડધી કલાકના બનાવે છે. અડધી કલાકને બનાવીએ એટલે બધા લોકો જોવે વ્યવસ્થિત વિડિયો લેક્ચર્સ. ક્યાં થઈ ગઈ? 24 મિનિટ થઈ હજી તો. ચલો કરીએ ફ્રેન્ડ્સ. ચલો હવે લખાવું છું. ખાસ સમજતા જાજો, વ્યવસ્થિત સમજજો ફ્રેન્ડ્સ. ઇટ્સ સો ઇઝી. હું દર વખતે કહું કે આમાં તમને ઓપ્શન મળે છે આ સમમાં. એટલે અત્યાર સુધીનો મારો અનુભવ એવો કહે છે કે જો 3 મેથડમાંથી 2 મેથડ આવડતી હોય તો સામેમાં એકાદ મેળ આવી જાય. બરાબર છે? એટલે ઇન્વેસ્ટમેન્ટ તમને ઇઝી લાગી. ફાઇનાન્સિંગ એના કરતાં પણ ઇઝી છે. પણ આની જે પહેલી મેથડ છે ઇટ મે બી ટફ ફ્રેન્ડ્સ.
તો એમાં શું થશે કે તમારે બહુ મહેનત વધારે કરવી પડશે અને તમારો જેટલો આ સમય નહીં ગયો એનાથી 2 થી 3 ગણો સમય એ મેથડ લેશે, એ એક્ટિવિટી લેશે. પણ એક વખત એવું પણ થયું હતું કે ઓપ્શનમાં બે એક જ મેથડના સમ હતા, એટલે ફર્સ્ટ મેથડનો જ સમ હતો. તો ત્યારે એમ થાય કે આપણા નસીબ ખરાબ છે, બરોબર. પણ હું તમને એ પણ વધારે કરાવીશ, તો તમે લોકો એમાં પણ વધારે ધ્યાન આપજો, બરોબર છે. ચાલો જોતા જઈએ. ઇક્વિટી શેર કેપિટલ ઓપનિંગ કેટલી છે જુઓ, ચાલો 12 lakhs. ઇક્વિટી શેર કેપિટલની ક્લોઝિંગ કેટલી છે 18 lakhs. એનો મતલબ શું થયો તો કે 6 લાખના ઇક્વિટી શેર કેપિટલ વધ્યા, 6 લાખના ઇક્વિટી શેર કેપિટલ વધ્યા. ઇક્વિટી શેર કેપિટલ એટલે કે કેપિટલ આપણા બિઝનેસમાં ક્યારે વધે, જો આપણે શેર્સ ઇશ્યુ કરીએ તો. જો આપણે શેર્સ ઇશ્યુ કરીએ તો આપણા બિઝનેસમાં કેશ આવે, તો અહીંયા શું લખશું, ઇક્વિટી shares issued plus 6 lakh. સાઇન કઈ કરવાની ફ્રેન્ડ્સ, પ્લસ ની, ભૂલતા નહીં. હજી કહું છું નહીં, ઇક્વિટી શેર ઇશ્યુ લખો, ઇક્વિટી શેર કેપિટલ ઇશ્યુ, તમને મજા આવતી લખજો. હવે કેવું છે, પ્રેફરન્સ શેર કેપિટલ 10 lakhs ના હતા અને ક્લોઝિંગ કેટલા થઈ ગયા 8 લાખ, એટલે એનો મતલબ 2 lakhs ઘટી ગયા. તો અહીંયા શું લખવાનું, પ્રેફરન્સ શેર કેપિટલ રીડીમ. શું લખવાનું, રીડીમ. રીડીમ એટલે કે પરત કર્યા. પ્રેફરન્સ શેર કેપિટલ રીડીમ્ડ કેટલા રૂપીસ 2 લાખ. રીડીમ કરો એટલે બિઝનેસમાંથી કેશ જાય, અને જાય તો આપણે શું કરી દઈશું ફ્રેન્ડ્સ, માઇનસ. શું કરી દઈશું એને, માઇનસ. ક્લિયર ગાઈસ, ક્લિયર ને? ઓકે. એના પછી ડિબેન્ચર. ડિબેન્ચરમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી, બરોબર છે. ઓપનિંગ 6 લાખ, ક્લોઝિંગ 6 લાખ, નો ચેન્જીસ આવ્યા ગાઈસ. તો એમાં આપણે કંઈ કરશું નહીં. હવે તમને એક ડિવિડન્ડ પે. ડિવિડન્ડ પે કરો, કેશ આવે કે જાય, કેશ આવે કે જાય, જાય. જાય તો શું કરી દેવાનું, માઇનસ ડિવિડન્ડ પેડ. નીચે લખશું ઓન ઇક્વિટી શેર, ઓન ઇક્વિટી શેર્સ કેટલા રૂપિયા છે 2 lakh. ઓન પ્રેફરન્સ શેર, ઓન પ્રેફરન્સ શેર્સ કેટલા રૂપીસ લખશું ફ્રેન્ડ્સ, 1 lakh. માઇનસ 1 lakh. ના ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? ઓકે. એના પછી ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પેડ, આમાં જ આવશે, કેશ જાય, માઇનસ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પેડ. શું કરશું, માઇનસ કેવા 50,000 માઇનસ. ના ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. તો ચાલો નેટ શું આવ્યું આન્સર, બધા લોકો કાઉન્ટ કરીને કરાય. પ્લસ 50,000 આવે છે આન્સર. શું આવ્યો, પ્લસ 50,000. અહીંયા શું લખશું, કેશ ફ્લો ફ્રોમ, પ્લસમાં આવ્યો ને, અહીંયા લખજો નેટ કેશ ઇનફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. પ્લસમાં હે ને, ફાઇનાન્સિંગ એક્ટિવિટી. હા, ક્લિયર એટલું બધાને ગાઈસ? આવડ્યું બધાને? આર યુ શ્યોર? શ્યોર? શ્યોર. ચાલો એના પછીનું જોઈએ સમ. ઇલસ્ટ્રેશન 15 બહુ બિગર સમ્સ છે, એટલે પૂછાવાના ચાન્સીસ એના બહુ લેસ રહેતા હોય, કારણ કે 4 માર્ક્સ માટે સમ પૂછો છે, એટલે આવડો મોટો તો નહીં જ પૂછે ફ્રેન્ડ્સ, બરોબર છે. હવે આપણે લોકો એક્સરસાઇઝો સમ નંબર 20 ઉપર આવી જાઓ. એક્સરસાઇઝો સમ નંબર 20 and the page number is 287. Sum number 20, page number 287. Exercise no, sum number 20, page number 287. ચલો લખો. ચલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરી પાછા મળી છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.
બરાબર છે. એમાં આપણે કરશું એક્સરસાઇઝનો સમ નંબર 20. ઠીક છે ગાઈસ, તો સ્ટે ટ્યુન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર છે, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.